દોસ્તો, સાહિત્ય જગત અત્યારે વાદ વિવાદનું જગત બન્યું હોય ને એવું લાગી રહ્યું છે. રિવાજ ખાવડનો ડખો હજુ તો પત્યો જ છે, ત્યાં માયાભાઈ આહિરનો નવો ડખો ચાલુ થયો છે. એ મારી ખરેખર ભૂલ છે જાહેરાત કરી એ બાબત. તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે. આ માફી એટલે માગી છે કે માયાભાઈ આહિરે મુંબઈના એક ડાયરાની અંદર બગદાણા બાપા સીતારામ ટ્રસ્ટ વિશે કંઈક બોલ્યા હતા. શું બોલ્યા હતા ખબર છે? ટ્રસ્ટીની જગ્યાએ મેનેજિંગ ટ્રસ્ટી. મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે. ગુજરાતના 90% પબ્લિકને ખબર જ નહીં હોય કે ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટી કોને કહેવાય. સહી પકડે હે. તો પણ આપણી વાતમાં આવડો ડખો. હવે વાત એમ છે કે માયાભાઈના ડાયરા પછી નવનીતભાઈએ માયાભાઈને કોલ કરીને સમજાયું કે બગદાણાની અંદર કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધાય ટ્રસ્ટીઓ જ છે. એણે એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી, અત્યારે બધા ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું. એનો વિડીયો આગળ મૂકી દઉં. તો માયાભાઈએ પોતાની ભૂલ સમજી અને સ્વીકારી અને માફીનો એક વિડીયો મૂકી અને મુદ્દાને બંધ કર્યો. પરંતુ થોડા સમયની અંદર નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને નવનીતભાઈના કહ્યા અનુસાર આ હુમલો જયરાજ આહિર એટલે કે માયાભાઈના દીકરાએ કરાવ્યો હોય એવું કહી રહ્યા છે. કારણ કે હુમલાના થોડા સમય પહેલા જયરાજ અને નવનીતભાઈ વચ્ચે ફોન ઉપર વાતચીત થઈ હતી. જયરાજ આહિર બોલું, બરોડાથી. હા બોલો. મળવું તું ક્યાં છું? બગદાણા. વાંધો નહીં, પ્રસંગમાં છું, હમણાં આવું, ફોન કરું. હું હતું હું એ રૂબરૂ વાત કરી. અને નવનીતભાઈના કહ્યા અનુસાર એમને કોઈ જોડે પર્સનલી કે પારિવારિક કોઈ દુશ્મની હતી જ નહીં. તો દોસ્તો, આટલી સામાન્ય ઘટના છે કે ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટી જેવા શબ્દો યુઝ કરવાથી જો આવડી મોટી ઘટનાઓ ઘટતી હોય તો આ કલા જગત માટે બહુ ખરાબ બાબત છે. અને જો આ હુમલો સાચે જયરાજ આહિર દ્વારા કરવામાં આવ્યો હોય તો બહુ ખરાબ ઘટના છે. ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટી વાળી બાબત છે ને, આમ જોવા જઈએ તો બહુ નોર્મલ છે, પણ આ ઘટના એટલા માટે ઘટી છે, એટલા માટે માફી માંગવાની વાત આવી છે. બગદાણા ટ્રસ્ટ માટે આ બહુ મોટી પ્રોબ્લેમ ચાલતી હતી અને માયાભાઈ આહિરે આ શબ્દ વાપર્યો, એનાથી આ મોટી ઘટના ઘટી છે. અને નવનીતભાઈનું કહેવું છે કે આ જયરાજ આહિર દ્વારા હુમલો કરવામાં ના આવ્યો હોય તો એ લોકોએ મને મારતા મારતા વિડીયો ક્લિપ શા માટે ઉતારી અને આજે એ ક્લિપ માર્કેટની અંદર ફરી પણ રહી છે. એવું તો નથી કે માયાભાઈ આહિરે ડખો થયો હોય ને બીજે વ્યક્તિએ ઘા ભેગો સરખો કાઢી. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़. અને જયરાજ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય છતાં પણ પોલીસ દ્વારા એનું નામ લેવામાં નથી આવી રહ્યો, એ સામાન્ય પબ્લિક માટે એક લાલ બત્તી સમાન કિસ્સો ગણી શકાય. કારણ કે જો આવડી સામાન્ય બાબતમાં કલાથી ક્રિમિનલ બાજુ લઈ જતું હોય ને તો આ સામાન્ય બાબત નથી. આ ઘટનાનું ટાઇટલ આપવું હોય ને તો હું આપી દઉં, હાસ્યથી હેવાનિયત સુધી. सही बात है. જો પૈસા અને પાવરવાળા લોકો ધોકા અને કાયદો હાથમાં લેશે તો સામાન્ય પ્રજાનું શું? અને જયરાજને ખબર જ નથી અને ત્રીજો વ્યક્તિ હાથ સાફ કરી ગયો. તો ખબર બગદાણા ટ્રસ્ટ વાળાઓને ઓલરેડી એમને કંઈક વાંધા પડ્યા જ હોય અને આ મેટરમાં લાભ લઈ ગયા હોય. अरे कहना क्या चाहते हो? જો આ ઘટનામાં જયરાજ હોય ને તો માયાભાઈ મજાક કરતા કરતા ખુદ મજાક બની જશે. હું તો આજથી જ મારી ડિક્શનરીની અંદરથી ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટી ઉપર લાલ લીટું મારો હતો. શું ખબર ગાળ બોલવાથી કંઈ પ્રોબ્લેમ ના થાય, પણ પદ આઘા પાછો કરવાથી ડખો થઈ જાય. દોસ્તો, આ ઘટનામાં જોવા જઈએ ને તો કંઈ નથી. એક શબ્દ હતો ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટી માયાભાઈ દ્વારા બોલવામાં આવ્યો છે અથવા બોલાવવામાં આવ્યો છે, પણ કોઈ પણ વિવાદ હશે એના હિસાબે એમાં માયાભાઈએ માફી પણ માગી લીધી, છતાં હુમલો થયો છે. બહુ મોટી ઘટના બનાવી નાખવામાં આવી છે. હવે તો બનશે જ, કારણ કે કોઈ વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો થયો છે અને જેણે કર્યો છે સજા તો મળવી જ જોઈએ, ચાહે જયરાજ આહિર હોય, માયાભાઈ આહિર હોય કે કોઈ અધર પર્સન હોય. તો એને સજા માટે પોલીસ સૌ સારું કાર્ય કરશે એવી આશા સાથે આ વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી રામ, જય હિન્દ, લવ યુ.